એક્ઝામમાં ચોરી કરીને પાસ થતા વિદ્યાર્થી લાલાની થઈ ધરપકડ. સ્કૂલના ટીચરોને લાલા ઉપર શક ત્યારે થયો જ્યારે લાલો 3 કલાકના પેપરમાં 20 વાર બાથરૂમ ગયો. ટીચરોને આ શંકાસ્પદ લાગ્યું અને ટીચરોએ તરત પોલીસને જાણ કરી. તો અમને આજે સ્કૂલ દ્વારા જાણ કરવામાં આવેલી હતી કે સ્કૂલના બાથરૂમમાંથી એક વિદ્યાર્થીની ધરપકડ થઈ હતી જેનું નામ હતું લાલો. અને પોલીસની કાર્યવાહી દરમિયાન જાણવામાં મળ્યું કે લાલા પાસે હતી 20થી વધારે પણ ચિઠ્ઠી અને એક મોબાઈલ ફોન. તેની તપાસ કરતાં અમને જાણવા એ મળેલું હતું કે તેના અંદરથી એક માર્ક્સના MCQની ચિઠ્ઠી અને એક હારે ફોન બરામદ થયો હતો. દ્વારા પૂછતાછ કરવા જાણવા મળ્યું છે કે લાલો 1 થી 10 ધોરણ સુધી ચોરી કરીને જ પાસ થયો છે. મુદ્દામાલ તરીકે તેની પાસેથી 20 જેટલી ચિઠ્ઠીઓ અને એક મોબાઈલ બરામદ થયેલો છે. તો મુદ્દા માલ સાથે જ એની ધરપકડ અમે કરી લીધી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. અને હજી અમને શક છે કે આવા ઘણા લોકો ગેંગમાં સામેલ છે. આવું શર્મનાક કૃત્ય કરનાર લાલો કોણ છે? લાલાના કૃત્યથી લોકોએ પણ ઘણો આક્રોશ જતાવ્યો છે. તો આ લાલાની જે ધરપકડ કરવામાં આવી છે એમાં તમારું શું કહેવું છે? લાલાએ જે કર્યું છે ખોટું છે. આના લીધે જે હોશિયાર છોકરાઓ છે એના ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. હું તો કહું છું આવા વિદ્યાર્થીઓને ફાંસીની સજા આપવી જોઈએ.